જો આ સમજાવી દે મેં સવારે આવી રહ્યો છે ને, તમારે પહેલું તો ડાયાગ્રામ ડ્રો કરવાની જરૂર નહીં મળે. આ તો મેં ખાલી તમને દેખાય એટલે સારું ડ્રો કર્યું છે. આયરુઆ 1.5 લખેલું ને આટલી લેન્થ, અને આયરુઆ 3, આયરુઆ 1 લખેલું ને આ ફાઇન્ડ કરવાનું છે ને. તો આપણે થિયરમમાં જોયું નાનો રેશિયો ઇક્વલ આવે. રેશિયો ઇક્વલ એટલે 1.5 નું ડબલ છે આયરુઆ, દોઢ છે ને, દોઢ નું ડબલ 3, તો આયરુઆ 1, 1 નું ડબલ 2, તો આન્સર 2 આવશે. અહીંયા મેં આન્સર હમણાં જ લખી લે. આન્સર આવશે 2 સેન્ટીમીટર. એમ જ ખબર પડી જાય. પણ મેથડ કેવી રીતના કરીએ મેં લખી લે. આયરુઆ હું લખું ઇન ટ્રાયંગલ એબીસી, લાઈન પેરેલલ છે ને એરિયા ડી પેરેલલ બીસી. આયરુઆ ક્વેશ્ચનમાં લખેલું છે. આયરુઆ વસ્તુ આ લાઈન લખેલી છે ને ક્વેશ્ચનમાં, જુઓ વીર લખેલી છે ને. તો રેશિયો ઇક્વલ આવે ને AD upon DB is equal to AE upon EC. આયરુઆ આપણે થિયરમ 6.1 માં જોયું. આના ડિવાઇડમાં આયરુઆ અને આના ડિવાઇડમાં આયરુઆ. હવે વેલ્યુ, આની વેલ્યુ કઈ છે? 1.5. પછી આની 3, આની 1, અને આયરુઆ ફાઇન્ડ કરવાનું એટલે એમ સેમ જ લખવું. પછી 1.5 નું મલ્ટીપ્લાય, ક્રોસ મલ્ટીપ્લાય આની સાથે 1.5 ઇન્ટુ EC, અને 1 નું મલ્ટીપ્લાય 3 સાથે. તો EC ફાઇન્ડ કરવાનું છે ને. આ બેનું મલ્ટીપ્લાય શું આવે? 3, અને 1.5 આ બાજુ હતું ને, એના આ સાઈડ નીચે લખવાનું. તો આન્સર શું આવશે? 1.5 નો ડબલ છે ને આયરુઆ, તો પોઈન્ટ કરવાની કઈ જરૂર નહીં, પેલા ડાયરેક્ટ લખી દેવાનું આયરુઆ. આન્સર લખી દેવાનું 2 સેન્ટીમીટર. EC ઇક્વલ ટુ, હા ના અહીંયાથી મેં જરાક કાઢી નાખું. તો બસ આન્સર આટલું જ છે ખાલી. આના 2 માર્ક. તમને કોઈ વાર 4 માર્કનો સવાલ હોય ને એમાં આવું આયરુઆ 2 માર્કનું, આયરુઆ 2 માર્કનું એવું આવી જાય. એવું જ આવશે. એક થિયરમ ફિક્સ નહીં, એક આવો સવાલ કોઈ ફિક્સ કદાચ. થિયરમ તો ફિક્સ જ છે પણ આયરુઆ સવાલ એકદમ ફિક્સ નહીં મળે. પણ ઠીક છે, તો બી કરીએ. આમાં શું છે? યસ, આમાં આન્સર હું દક્ષ, આમાં આન્સર શું આવશે ખબર? આ ફાઇન્ડ કરવાનું છે આમાં. આયરુઆ 1.8, આ 5.4, આ 7.2 ના ફાઇન્ડ કરવાનું. તમને શું લાગે આનું ડબલ છે? 1.8 નું ડબલ છે આયરુઆ? તો 18 3 54, આ ટ્રિપલ છે. એટલે આને 3 થી ડિવાઈડ કરે તો આયરુઆ આવે ને. તો આને 3 થી ડિવાઈડ કરે તો અહીંયા આવવું જોઈએ. 72 ને 3 થી ડિવાઈડ કરે તો શું આવે? 2.4. હા, એક દિવસના 24 કલાક હોય ને, 2 દિવસના 48 કલાક, અને 3 દિવસના 72 અવર્સ. મોબાઈલની સ્કીમમાં છે ને આ બધું હોય. એટલે આને 3 થી ડિવાઈડ કરે તો આયરુઆ આવે, તો આને 3 થી ડિવાઈડ કરે તો 24, એટલે 2.4. આન્સર 2.4 છે. પણ મેં થોડીક મેથડ કરી દે. મેથડમાં પહેલા આયરુઆ લાઈન લખી દેવાની, એટલે તમે સેફ રે, પૂરા માર્ક્સ મળી જાય. કે આયરુઆ ટ્રાયંગલ છે અને એમાં આયરુઆ લાઈન પેરેલલ. આના પછી રેશિયો, આના ડિવાઈડમાં આયરુઆ. આ 2.4 હમણાં ખબર નહીં મળે આપણને. સુજલ આ બાજુ હું લખવાનું? આના ડિવાઈડમાં આયરુઆ. હવે આની વેલ્યુ ખબર છે? નહીં ખબર તો સેમ જ. ડીબી ની વેલ્યુ આયરુઆ આ બાજુ 1.8 ડિવાઈડ 5.4. મયુર શું કરીએ? ક્રોસ મલ્ટીપ્લાય કરીએ કે ડાયરેક્ટ 7.2 આ બાજુ લખી લઈએ? અને આમાં તમને ખબર છે ને આન્સર 3 આવે. 18 3 54, તો આયરુઆ નીચે 3 આવે ને. તો AD ઇઝ ઇક્વલ ટુ શું આવે? 7.2 ઉપર આવે, અને આ 3 નીચે. તો આનું ડિવાઈડ કરે તો આયરુઆ આવી જાય. 7.2 ને 3 થી ડિવાઈડ કરે 2.4 આવી ગયું છે. આયરુઆ ઇઝી બી છે ને ઇમ્પોર્ટન્ટ બી છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નહીં મળે પણ ઇમ્પોર્ટન્ટ તો છે. લખી લો. આ ક્વેશ્ચન 2 જોયો છે ને વીર? આ ફિગરમાં છે ને કંઈક ભૂલ છે. કયા ફિગરમાં? આ ફિગરમાં ક્વેશ્ચન 2 માં 3 અલગ અલગ સવાલ છે. એમાંથી આયરુઆ પહેલું વસ્તુ મેં ડ્રો બી કર્યું છે, લખ્યું બી છે. ભૂલ શું છે આમાં? અરે એવું નહીં, એ તો આ નંબર તો આમ જ લખેલા છે ને.
તું આન્સર બોલ્યા કરે, મેં તને સવાલમાં કંઈક ભૂલ છે એમ ક્યાં કરું. બધું બરાબર જ છે. नहीं नहीं वो बराबर है। જો આ બધું બરાબર જ છે. जो P- ઈ ને એફ આ બાજુ પોઈન્ટ છે ને, ઈ ને એફ પીક્યુ ને પીઆર પર પોઈન્ટ છે એવું લખેલું છે ને, તો ઈ આયરું આ પીક્યુ પર છે, એફ આયરું આ પીઆર પર છે. પછી આ વેલ્યુ બી લખી બધી બરાબર જ છે. અને આપણે ચેક કરવાનું કે આયરું ને આયરું પેરેલલ છે કે નહીં મળે. है पैरेलल तो है પેરેલલ હોય તો રેશિયો સેમ આવે ને. આમાં રેશિયો સેમ છે હું નહીં મળે કેવી રીતના ખબર પડે મયુર? આ બેમાં રિલેશન શું છે? 12 નું ટેબલ તમને ખબર ને, 12 2 ઝા 24 અને 12 3 ઝા, 36 એટલે આ 3 ને 2, તો આમાં બી આયરું 3 ને 2 રેશિયો આવવો જોઈએ. આ બેમાં રિલેશન શું છે? આ 3.9 અને આયરું 3.0, તો આમાં શું રિલેશન છે? આમાં આન્સર આવતો હોય તો 3/2, આમાં 3/2 આવશે આનો રેશિયો. આને 3 થી ડિવાઈડ કરે તો શું આવે? 13 1.3, 13 3 ઝા 39 ના આયરું 1 10 3 ઝા, એટલે 13/10 આવે. આમાં 3/2 રેશિયો અલગ અલગ છે ને, એટલે પેરેલલ નહીં મળે. પણ તો બી આપણે લખવાનું શું કરીએ? અહીં મેં લખું ઇફ લાइन इज पैरेलल. जो लाइन पैरेलल है ना तो आयरुआ रेशियो इक्वल આવે. એટલે મેં લખી લેમ રેશિયો આયરુआ નીચે આયરુआ ઇઝ ઇક્વલ ટુ આયરુआ અને એના નીચે આયરુआ. અહીંયા લખ્યું છે જો લાઈન પેરેલલ હોય તો આયરુआ ઇક્વલ આવે. હવે આની વેલ્યુ કેટલી લખેલી ઉપર? 3.9. વીર આની વેલ્યુ 3.0, અહીંયા 3.6 ને 3.6 2.4 અને આ 2.4. હવે બધા પોઈન્ટ કાઢી નાખું મેં. અરે આ કોણ અવાજ કર્યા કરે આવ્યો? क्या है यस आयुष मल्टीप्लाई 10 મલ્ટીપ્લાય 10 અહીંયા ઉપર બી આવે નીચે બી આવે, કટ થઈ જાય. અહીં બી 10 ઉપર બી આવે નીચે બી આવે, કટ થઈ જાય. એટલે 10 લખું જ નહીં. હવે ડાયરેક્ટ આ 12 2 છે ને 12 3 છે ને, 12 એટલે 3/2 અને આયરુઆ 13 3 અને 10 3 13/10. આયરુઆ અલગ અલગ છે ને નંબર, આ રોંગ છે એટલે આયરુઆ ફોલ્સ છે, એટલે આ બી ફોલ્સ છે, એટલે આ રોંગ એટલે આ બી રોંગ. એટલે મેં લખી લેમ વિચ ઇઝ રોંગ. એટલે આયરુઆ બી રોંગ, એટલે લાઈન પેરેલલ નહીં મળે ને, એટલે મેં લખી દેમ લાઈન ઇઝ નોટ પેરેલલ. બસ આટલી જ વસ્તુ છે. હવે આ ક્વેશ્ચન 2 જોઈ લો. એમાં બી આયરો આ ફિગર તો સેમ જ છે, બસ ખાલી નંબર ચેન્જ થાય. હા ને, ફિગર કેવી રીતના ડ્રો કરવાની લખેલું છે ને સ્ટાર્ટિંગમાં, હેડિંગમાં જ લખેલું છે ને, એ તો જુઓ સવાલમાં જુઓ. 8 point પછી નંબર હવે- ચેન્જ છે ખાલી અહીંયા કયો નંબર છે? 4 4 છે. હા પછી બીજો 4.5 આયરો આ છે પીએફ, નહીં QE 4.5 ક્યુઈ 4.5, પછી PF તો 8 પીએફ 8 અને આયરો આ 9 9. આ રેશિયો ઇક્વલ લાગે કે નહીં લાગે તમને? ઇક્વલ છે. 4 નું ડબલ 8, તમને આયરો આ જ જોઈ લો, 4 નું ડબલ 8 અને 4.5 નું ડબલ 9. એકચ્યુઅલી આ બી રેશિયો ઇક્વલ જ છે, પણ તમને 4 પછી 4.5 કેવી રીતના એવું ખબર નહીં પડે. તો બી મેં લખી લેમ, આવું જ લખું. જો લાઈન પેરેલલ હોય તો આયરો રેશિયો ઇક્વલ આવે. બુધવાર છે ઇફ લાઈન ઇઝ પેરેલલ તો આયરો રેશિયો ઇક્વલ. વીર હવે નંબર બોલ નહીં. कया था આ લાઈનમાં જ બોલવાનું છે. આયરો આયરો 4 ના નીચે 4.5. 8 ને 9 શું કરીએ આમાં? ક્રોસ શું કામ કરીએ? આ 4.0 સમજી લો તો આયરો 40 ને 45 અને આયરો 8 ને 9. 40 ને 45 માં કટ થાય. 8 5 ઝા 9 5 ઝા, આયરા નંબર લખેલા જ છે. 8 5 ઝા 9 5 ઝા, અને આ તો સેમ જ. તો સેમ નંબર આવી ગયા ને, રેશિયો ઇક્વલ છે જ, એટલે લખી દેમ વિચ ઇઝ ટ્રુ, કાં તો વિચ ઇઝ રાઈટ કે ટ્રુ, જે લખો તે. આયરો સાચું છે એનો મતલબ આ બી સાચું છે.
એટલે આયરુઆ લાઈન ઇઝ પેરેલલ. 540 દેખો છો ને? હવે થર્ડ જોઈ લો ને, થર્ડમાં નંબર લખેલા છે બધા. થર્ડમાં સ્ટાર્ટિંગમાં શું લખેલું છે? પીક્યુ લખેલું છે. હા. પીક્યુ એટલે કયું? 1.28 પેલો. પીક્યુ પહેલેથી લઈને છેલ્લે સુધી આખું. એટલે અહીંયા આખું જરાક આવી રીતના આખો એરો મારી દેને. PR તે 2.56, પીઆર આયરુઆ 2.56, PE 0.18, પીઈ આયરુઆ 0.18, PF તે 0.36. 0.36. તમને શું લાગે રેશિયો ઇક્વલ આવશે? નહીં. આવી જાય. 18 નું ડબલ 36 હા. અને આનું ડબલ આયરુઆ. તમને ખબર ને 128 GB ફોન મેમરી હોય, 256 GB ફોન મેમરી હોય, હા. આનું ડબલ છે આયરુઆ અને આ બી ડબલ છે. તો રેશિયો ઇક્વલ છે જ, પણ આપણે લખીએ કેવી રીતના? આપણે આયરુઆ પહેલા ફાઇન્ડ કરીએ. કરવા પડે ને. PE minus PQ. આયરુઆ EQ એટલે કેવી રીતે? મેં અહીંયા જ લખી દે. EQ is equal to, મેં જરાક શોર્ટમાં લખું, 1.28 minus 0.18. 1.28 minus 0.18 કેટલા આવે? 1.10. 1.10. અને એમ જ નીચે લખ્યું છે આયરુઆ. અને FR કેટલું આવે? 2.20. 2.56 minus 0.36. આવી રીતના નીચે લખે તો આપણું સારું થઈ જાય. 2.20 આવ્યું ને? બરાબર છે ને? આયરુઆ જોઈ લો. Yes. 6 minus 6 આયરુઆ, 5 minus 3 આ 2 minus 0. તો આયરુઆ 1.10, આ 2.20. આ બે ડબલ આવ્યું જ છે. 110 નું ડબલ 220. એટલે આયરુઆ પેરેલલ તો આવશે જ, પણ થોડુંક આપણે પ્રૂવ કરી દઈએ. જો લાઈન પેરેલલ હોય તો રેશિયો ઇક્વલ આવે. હવે સુજલ બોલ્યા કરી નંબર અહીંયા હું આવું. અહીંયા કયો નંબર આવે? 0.18. હા, અને અહીંયા 1.10. પછી આ બાજુ 0.2. અને આ બાજુ. 2.0. હવે શું કરીએ? આપણે ખાલી બંનેને ઇક્વલ પ્રૂવ કરવાનું છે. મેં આનું અડધું અડધું કરી નાખું તો આ જ આવી જશે. એટલે આનું કાં તો પોઈન્ટ કાઢી નાખું. પહેલા મેં પોઈન્ટ કાઢી નાખે તો ચાલે ને? બંનેમાં પોઈન્ટ કાઢ્યા. પોઈન્ટ કાઢી નાખે તો નીચે શું લખવાનું હોય? પોઈન્ટ પછી 2 ડિજિટ છે એટલે નીચે 100. આમાં 2 ડિજિટ છે એટલે ઉપર 100. એટલે 100 કટ થઈ જાય. આમાં હું પોઈન્ટ કાઢી નાખે તો કટ થઈ જાય ને? આમાં હું પોઈન્ટ પછી 2 ડિજિટ જ છે એટલે કટ થઈ જાય. હવે ખાલી આ તો મેં સેમ જ લખી દે. અને આનું અડધું કેટલું આવે? 36 નું અડધું 18, આનું અડધું 110. તો ચાલે. હવે નંબર સેમ આવી ગયા ને? આપણે ખાલી આ જ જોવાનું કે આ સેમ હતું કે અલગ અલગ હતું. સેમ છે એટલે લાઈન પેરેલલ લખી લો. આયરુઆ બી ઇમ્પોર્ટન્ટ છે. ₹70 ની